હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ ટામેટાનો પાવડર। તો એના માટે મેં 3 કિલો જેટલા ટામેટા લઈ લીધા છે અને એને ધોઈને આપણે એકદમ પાતળા આપણે સમારીને રેડી કરી દેવાના છે ફ્રેન્ડ। બને તેટલા પાતળી નાની સ્લાઇડ કરી દેવાની છે। તો ફ્રેન્ડ આપણે બધા ટામેટાને કટ કરીને એક કાણાવાળી જારી હોય એની અંદર રાખી દીધા છે। તો એની અંદર રસો કેવું એનું હોય તો નીચે નીકળી જાય અને કોરા થઈ જવા દેવાના છે। અને પછી ફ્રેન્ડ મેં એક નાનું એવું ચાદરું પાથરી દીધું છે। તમે રૂમાલ પણ પાથરી શકો છો, દુપટ્ટો પણ પાથરી શકો છો અને તમારી પાસે ઘઉંનો કોથળો કેવું હોય તમે એને પણ પાથરીને તમે આવી રીતે ટામેટાને બધા સૂકવી દેવાના છે છૂટા। અને આ ટામેટાં તમે ઘરમાં સૂકવતા હોવ તો તમારે 3 થી 4 દિવસ જેટલું લાગશે ટાઈમ ફ્રેન્ડ સુકાતા। અને જો તમે બહાર તાપમાં સૂકવતા હોય તો તમારા 3 દિવસની અંદર એકદમ સરસ બની જશે ક્રિસ્પી। આ ટામેટાં સુકાઈ જશે ફ્રેન્ડ એટલે એકદમ અડધા થઈ જશે, સુકાઈને એકદમ ઓછા બની જશે। આ 3 કિલો જેટલા આપણે સૂકવ્યા છે તો બનીને એકદમ 500 ગ્રામ જેટલા જ થઈ જશે ફ્રેન્ડ। તમે જોઈ શકો છો આપણા ટામેટાં એકદમ સુકાઈ ગયા છે ને રેડી થઈ ગયા છે। તો હવે આપણે આને ક્રશ કરી લઈશું। તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો એકદમ ઓછા ક્વોન્ટિટીમાં થઈ જાય છે આ ટામેટાં। જ્યારે તમે ફ્રેન્ડ એક દાળમાં તમે એક ટામેટું એડ કરતા હોય તો એની જગ્યાએ તમારે અડધી ચમચી પાવડર એડ કરી દેવાનો છે જો તમારી પાસે ટામેટાં ને એવું ના હોય ત્યારે। અને તમે ગ્રેવીવાળી સબ્જીમાં પણ તમે આ ટામેટાનો પાવડરનો ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ। તમારે ચિપ્સ ને એવું તમે બનાવ્યું હોય તો ટોમેટો ફ્લેવરની ચિપ્સમાં ને એમાં પણ તમે આ પાવડરનો ઉપયોગ કરી શકો છો। તમે બધી અલગ જગ્યાએ તમે આ પાવડરનો ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ। તો તમે આવી રીતે બનાવીને સ્ટોર કરી શકો છો। તો જ્યારે ફ્રેન્ડ ટામેટાં સસ્તા હોય ત્યારે તમે આવી રીતે પાવડર બનાવીને રાખી શકો છો અને તમારે જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો। ફ્રેન્ડ તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।